रुको जरा सबर करो बोला था कि नहीं करने का શેમાં આયા કેમ ના આવીએ અમુક વન ટાઈમ તો ઘડિયાળમાં જોઈશે છે એટલા વાગ્યા છે ઘડિયાળમાં ગમે એટલા વાગ્યા પણ મને એમ થયું કે આજે વાતો કરીએ આપણે બે એની વાતો ભાઈબંધો પણ વાતો કરીને ધરે ના એટલે અમારે શું વાતો કરવા એટલે પણ કતી આજે કેટલા દાડે 2 મહિને જતા ભાઈબંધો પાંચ જોતો મળવા ના આ તો ભાઈબંધનો ફોન આવ્યો એટલે ઊભી પૂછરીએ નાઠ્યા ખાતા થારી મેલીને કેવાય ઉભા રહેતા નહીં કે હું જોઉં છું લ્યા પણ ભાઈબંધે કીધું કે આવજે કદી 5 મિનિટ આપણે બેહીએ તે 5 મિનિટ કોક દાડે એટલે 12 મહિનામાં 12 વખતે નહીં જતો હું આ 5 મિનિટથી ઘડિયાળમાં જોઈને જતા કેટલા વાગ્યા છીએ હું કદાચ 5 મિનિટ જઉં છું મળવા અને તું તો શું તે આખો દારો બેનપણીનો ફોન ને વિડીયો કોલ ચાલુ ને ચાલુ તો આવો બેનપણીનો ફોન મારે તો વર્ષાએ બેનપણી ભાવનાબુન બેનપણી નાના બધી બેનપણીઓ તા મારી છે હોનાની બેનપણીઓ અને આ મારા ભાઈબંધ બોલાવે એટલે તો જોણે તમારે તો આવ્યો ફોન ચલો મીટિંગ કરીએ એટલે હેની મીટિંગો કરો છો એટલે પણ કોઈક આયોજન હોય કોઈક ગોઠવવું હોય આપણે ફરવા જવાનું અમે ગોઠવીએ છીએ હું હસો હવાનું ચોવીસીમાં આયોજન રોજ કરીશું રોજ આવશે પાછા રોજ આયોજન કરશું રોજ પાછા આવશે હતા એ પણ અમે બધોએ છે ને ફરવાનું ગોઠવીશું આ વખત એ તો રોજ ગોઠવશો રોજ પતી જાય છે ફયાસ્કો થઈ જાય છે અર્ટિગા નવી લાવ્યો છે ને સમીર એ અર્ટિગામાં જવાનું છે આપણે 5 જણાના જજો તે તમે બધા ભાઈબંધો અને બધો ફેવરોની પર ન કરતા મેં તો પછી રહી જાય ના ના મારે તો કોઈ રિહાવ નહીં જો તમે તારા હું તો કહું જ છું ના ના મેં તો એવું કહી શકું ભાઈ મારા બૈરા વગર આ વખત હું આવવાનો નથી ચોય પણ શું કરવા ના મને નહીં ગમતું તારા વગર હા આ તને તો સમજવી મારે બહુ અઘરી છે તને એક વાત કહું ટ્રેન છે ને ફક્ત 2 જ ટાઈપના લોકો નહીં સમજી શક્યા શિયા એક કુંવારા અને એક પૈણેલા અને જે સમજી ગયા ને એ તો પોક્યા જુનાગઢ હા એ ગિરનાર ઉપર અને તમે એવું છે તમારા પલંગમાં એટલે હું ગયા છે પણ હું આજે વાતો કરવા આવ્યો છું તારા હાથે ના ના બોલજો હું વાતો કરીશ બોલજો સુખ દુઃખની શાંતિથી વાતો કરીએ બે બોલો તમારા હરીફરી શાલુની વાતો હોય ની આજે શાલુનું નામ લેવાનું જ નહીં વિડીયોમાં કે ચોય આજે તો કારણ કે આજે આપણે તારો ને મારો જ ટાઈમ છે હવામાં ઉઠીને તો શાલુ એટલે હા વાની વાત હા વારી છે પણ અત્યારે હું કે ચાલુ કરીશું અત્યારે જો હું તારું નામ લઉં છું સોમલી મારું નામ સુમન છે સુમન આને જોયું હોય તો હું એમ કહેતો કે હમણાંથી બનાવ્યો હતો ને જે મકાઈનો રોટલો કયો ઝેર હતો ના હું સ્વાદ હતો ખુદ દેવોનું અમૃતે પાછળ પડી જાય અને રીંગણનું શાક અરે રે પેલી વનસ્પતિની જે ઔષધિ હોય ને એટલી મીઠી હતી એટલું મીઠું શાક હતું બાપા બોલી રહ્યા હા મેઠી મારી રહ્યા મેઠીની સત્ય કહું છું હું સત્ય સ્વીકારતા શીખો તમે ના મેઠું બોલી રહ્યા હોય ને તો આમ જઈને હુઈ જાઓ યાર આ માણસનું હું ગમે એટલું સારું કહું તો એને ખરાબ જ લાગે છે શું કહેવાનું મારો હોય થવાનું તો શું કહેવાનું નહીં આપણે જઈને હુઈ જવાનું હા તે હું ગીજીએ છે સવારે મારે વહેલું જવાનું છે 8 વાગે નોકરી વહેલું ટાઈમ છે એટલે છે ને વ્યવસ્થિત મારા માટે ચા નાસ્તો બનાવી દેજે તો ખાઈને મૂજે અને શાલુ ભાભીને એ બાજુ આવ્યું ને કહું શું ખાલી શાલુ ભાભીને એ બાજુ આવવાનું છે તે સવારે મારા હાથી આવવાનો સિયોન છોડ દેવાનો સિયોન પીએ આવ્યું ને છેવટના તો આવ્યું જ એટલે પણ એ તો હવાની વાત છે અત્યારે આપણે નોમ નહીં લેવું ના આમું દીધું એટલે અત્યારે મારે નતું દેવું તો એમ કહી દઉં હેડ એક વાત ખોલી છે તો હમણાં હું આવ્યો ભાઈબંધો પાસેથી છેક આવી ગયો તો પણ પાછો કી ચિંતા મેં મારે આઈસ્ક્રીમ ખાવી છે પાછો આઈસ્ક્રીમ લઈને અને હાલીને આવ્યો એટલે મારે પાછો અડધો કલાક મોડું થયું આમ તો હુઈ જ ઊભા થો ચાલો હુઈ જો